તમે ડાયટ કરો છો, કસરત કરો છો, છતાં પણ તમારું વજન ઓછું નથી થતું, તો કેમ નથી થતું? કારણ કે તમે સવારમાં ઉઠીને આ 5 ભૂલો કરતા હશો કે જેના લીધે તમારું વજન ઓછું નહીં થાય. તો કઈ આ ભૂલ છે એના વિશે આપણે જાણીએ. તો નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. હું ડોક્ટર દીપાલી ધાકેજા તમને આજે એવી 5 ભૂલ બતાવવાના છું કે જે સવારમાં ઉઠીને 99% લોકો કરતા જ હશે કે જેના લીધે એ લોકોનું ફેટ લોસ નથી થતું. અને આ ભૂલ એવી છે જે મેં પણ કરેલી છે અને મેં આ ભૂલમાં સુધાર લાવ્યો છે કે જેના લીધે મારું વેટ લોસની જર્ની બહુ સ્મૂધ થઈ હતી. તો વાત કરીએ આપણે પહેલી ભૂલની. સવારમાં મોડું ઉઠવું અને સૂર્યપ્રકાશ ના લેવો. આપણા બોડીની પણ એક સાયકલ હોય જેને હોર્મોનલ બેલેન્સની સાથે, મેટાબોલિઝમ સાથે, ડાયજેશન સાથે બધા સાથે કનેક્ટ હોય, બધાને રિધમમાં રાખતી હોય છે. અને જ્યારે આપણે સવારમાં મોડા ઉઠીએ કે આપણે સવારમાં સૂર્યપ્રકાશ ના મળે એ રીતે કામ કરીએ કે જેના લીધે આપણા જે બોડીની સાયકલ હોય છે એ ડિસ્ટર્બ થાય, જેના લીધે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય. અને હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય જેનું ડાયરેક્ટ કનેક્શન વેટ લોસ સાથે હોય છે કે જેના લીધે આપણું ફેટ લોસ થતું નથી, આપણું વજન વધારે થાય છે. અને જ્યારે આપણે સવારમાં લેટ ઉઠીએ ને ત્યારે આપણા બોડીમાં કોર્ટિસોલ હોય એ ધીરે ધીરે રિલીઝ થતું હોય છે કે જેના લીધે ફેટ સ્ટોરેજ વધતું હોય છે. અને 2018ની એક ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઓબેસિટીની સ્ટડી પ્રમાણે જે લોકો જાડા હોય ને એ લોકોનામાં વિટામિન ડી પણ ઓછું હોય છે. કેમ? કારણ કે વિટામિન ડી ઓછું હોય જેના લીધે એ લોકોનું ફેટ સ્ટોરેજ પણ વધતું હોય છે. તો આપણે આ વાત કરી સાયન્સની. હવે વાત કરું હું સોલ્યુશનની. તો આના સોલ્યુશન માટે બની શકે તેટલું સવારમાં 7 વાગે ઉઠવાની ટેવ પાડો કે જેનાથી તમારી બોડીની સાયકલ બેલેન્સમાં રહે. કારણ કે હોર્મોનલ ઇમ્બેલેન્સ એ ઓબેસિટીનો એક પાર્ટ છે. કારણ કે જ્યારે લોકોમાં ઓબેસિટી હોય કે હોર્મોનલ ડિસઓર્ડર હોય જેના લીધે જ વજન વધતું હોય છે કે જેનાથી તમારા હોર્મોન પણ બેલેન્સમાં રહેશે. અને તમારું રૂટીન એ પ્રમાણે સેટ કરો કે જેનાથી તમને 6 થી 7 કલાકની પૂરતી ઊંઘ મળી રહે. માટે રાતે પણ થોડું વહેલું સુવાની ટેવ પાડો કે જેનાથી તમારી 7 કલાકની ઊંઘ પૂરી થાય. અને બીજું મેઇન રીઝન કે જ્યારે પણ તમે સવારમાં ઉઠીને કામ કરો ત્યારે 5 થી 10 મિનિટ સૂર્યપ્રકાશમાં બેસીને કામ કરો કે જેનાથી તમને વિટામિન ડી પણ મળી રહે ને જે તમને ફેટ લોસમાં ખૂબ ઝડપથી મદદ પણ કરે. તો આ છે પહેલા ભૂલની સોલ્યુશનની વાત. તો હવે આગળ વધીએ અને વાત કરીએ બીજી ભૂલની. એ છે સવારનો નાસ્તો સ્કીપ કરો કે ખોટો લેવો. ઘણા બધા લોકો આ ભૂલ કરતા જ હશે. કાંઈ એ સવારનો નાસ્તો લેતા જ નથી કારણ કે ફેટ લોસ કરવું છે, મારે વજન ઉતારવું છે, એના માટે હું એક ટાઈમનું કે 2 ટાઈમનું જમવાનું સ્કીપ કરી દઉં કે જેનાથી હું ફટાફટ વજન ઉતારી શકું. કા પછી એ સવારમાં નાસ્તો લઈ એ પણ ખોટો લેતા હોય છે. તો આ ભૂલ કોઈ દિવસ ના કરવી જોઈએ. સવારનો નાસ્તો એ વેટ લોસની જર્ની માટે ખૂબ જરૂરી છે. જો તમારે ફાસ્ટિંગ જ કરવું હોય તો તમે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગની મદદથી પણ વજન ઉતારી શકો, પણ એની સાચી રીત તમને ખબર હોવી જોઈએ. અને આપણા ઇન્ડિયન બ્રેકફાસ્ટમાં મોસ્ટ ઓફ એવી વસ્તુઓ છે જેમાં હાઈ કાર્બોહાઈડ્રેટ રહેલું હોય છે. અને આ હાઈ કાર્બોહાઈડ્રેટ આપણને વજન ઉતારતું નથી, આપણું વજન વધારે છે. આપણે હાઈ કાર્બોહાઈડ્રેટ લઈએ જેના લીધે આપણા શરીરમાં જે સવારમાં આપણે જે સિગ્નલ આવે જેના લીધે ફેટ સ્ટોરેજ વધે છે, નહીતર ઘટે. માટે આપણે સવારના નાસ્તામાં એવી વસ્તુઓ લેવી જોઈએ જેમાં હાઈ પ્રોટીન અને હાઈ ફાઈબર અને લો કાર્બોહાઈડ્રેટ ફૂડ હોય જે આપણી મેટાબોલિઝમની પ્રોસેસ છે, જે ડાયજેશનની પ્રોસેસ છે એને વધારી શકે. માટે સવારમાં ઉઠીને ચા છે, કોફી છે, સુગરી ડ્રિંક છે, પેકેટ ફૂડ છે, પેકેટ આઈટમ છે, બેકરીની વસ્તુઓ છે, બિસ્કિટ છે, બ્રેડ છે, આ બધી વસ્તુઓને બની શકે તેટલી અવોઇડ જ કરવી જોઈએ. આની જગ્યાએ તમે ઘરે બનાવેલું દહીં છે, પૌવા છે, ઈડલી છે, બાજરીનો રોટલો છે કે ઉપમા છે કે કોઈ પણ સિઝનલ ફ્રૂટ છે કે પલાળેલા કાજુ, બદામ, અખરોટ છે, દૂધ છે, આ બધી વસ્તુઓ લઈ શકો જેમાં હાઈ પ્રોટીન અને હાઈ ફાઈબર રહેલું હોય છે જે તમને ફેટ લોસની જર્નીમાં પણ મદદ કરે છે. તો હવે આગળ વધીએ અને વાત કરીએ ત્રીજી ભૂલની. એ છે કે સવારમાં ઉઠીને કંઈ પણ બોડી મૂવમેન્ટ કરવી નહીં. આપણે સવારમાં ઉઠીએ એટલે આપણી બોડી રેસ્ટિંગ ફેઝમાં હોય, એને આપણે સવારે કામ કરવાની ટેવ પડે કે જેનાથી આપણું જે મેટાબોલિઝમ છે એ આપણું ડાયજેશન છે બધું સ્પીડ અપ થાય. અને જો તમે સવારમાં ઉઠીને કંઈ જ નથી કરતા અને ખાલી ને ખાલી બેસી રહો છો કે જેના લીધે ફેટ સ્ટોરેજ વધતું હોય છે. ને સવારમાં ઉઠીને આપણે જે પણ નાસ્તો કરીએ કે જે પણ વસ્તુ રહીએ, જે કેલેરી લઈએ એ આપણે યુટિલાઇઝ નહીં કરીએ, આપણે બર્ન નહીં કરીએ તો આપણું વજન ઘટવાને બદલે વધ્યા કરે છે.
માટે સવારમાં ઉઠીને 10 થી 15 મિનિટ થોડી તો થોડી કસરત કરવાની ટેવ પાડો. તમે 5 થી 10 સૂર્ય નમસ્કાર કરી શકો, 5 મિનિટનું યોગા કરી શકો, 5 થી 10 મિનિટ જગ્યા પર જ રનિંગ કે જોગિંગ કરો કે જેનાથી તમારી વેઇટ લોસની જર્ની સ્મૂથ થાય. અને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો, જ્યારે પણ સવારમાં ઉઠીને તમે વેઇટ લોસની જર્ની કરતા હોય ત્યારે સવારમાં ઉઠીને મિનિમમ 2 ગ્લાસ જેટલું ગરમ પાણી પીઓ કે જેનાથી બોડી હાઇડ્રેટ રહે અને તમારું ફેટ લોસ ઝડપથી થાય. નેક્સ્ટ અને ચોથી સૌથી મોટી ભૂલ જે બધા લોકો કરે છે, સવારે ઉઠીને તરત જ ફોન જુઓ. આપણે જ્યારે સવારમાં ઉઠીને તરત જ ફોન જોઈએ ને, જેના લીધે આપણા બ્રેઇનમાં સિગ્નલ આવે છે, જેના લીધે આપણને ટેન્શન આવે, જેના લીધે કોર્ટિસોલ લેવલ સિક્રેટ થાય અને આ કોર્ટિસોલ હોર્મોન જ છે જે ફેટ સ્ટોરેજ વધારતું હોય છે. માટે સવારમાં ઉઠીને ફોન બિલકુલ ના જોવો જોઈએ. જો તમે ફોન નહીં જોવો કે થોડો મોડો જોઈશો તો તમારામાં કંઈ જ ફરક નહીં આવે, તમારા રૂટીનમાં કંઈ ફરક નહીં આવે, દુનિયામાં પણ કંઈ ફરક નથી આવવાનો. માટે આપણે આપણા હેલ્થના ધ્યાન માટે અને આપણા વેઇટ લોસ માટે સવારમાં બની શકે તેટલો ફોનથી દૂર જ રહેવું જોઈએ. અને એના માટે હું કહું છું તો રાતે જ તમારે ફોનને તમારા બેડથી દૂર જ મૂકીને રાખવો જોઈએ અને એવું નક્કી કરવું જોઈએ કે હું સવારમાં ઉઠીને 1 કલાક સુધી ફોનને ટચ જ નહીં કરું, 1 કલાક સુધી હું ફોનનો ડેટા છે એ ઓન જ નહીં કરું કે જેનાથી તમારી બોડી એક બાયોલોજીકલ સિસ્ટમ છે એક્ટિવેટ રહે. કારણ કે સવારમાં ઉઠીએ ને ત્યારે આપણું માઇન્ડ છે આપણી બોડીને રાઈટ ડાયરેક્શનમાં સિગ્નલ આપતું હોય છે કે સેટ કરતું હોય છે, પણ જ્યારે આપણે સવારમાં ઉઠીને ફોન જોઈએ ને તો એ આપણું ખોટી રીતે ટર્ન થાય છે, જેના લીધે આપણું ફેટ લોસ થતું નથી પરંતુ ફેટ સ્ટોરેજ થતું હોય છે. માટે સવારમાં ઉઠીને આ ભૂલ તો બિલકુલ ના કરવી જોઈએ, જે અત્યારે 99.99% લોકો કરતા જ હોય છે. એમને આ જ ભૂલ સુધારવાની જરૂર છે. તો લાસ્ટ અને 5મી ભૂલની વાત કરીએ એ છે કે સવારમાં મોડું ઉઠવું અને વારંવાર અલાર્મને સ્નૂઝ કરતા રહેવું. જો મોડું ઉઠવાથી તો આપણને નુકસાન થાય છે, આપણને ખબર જ છે, પણ જે વારંવાર જે અલાર્મને સ્નૂઝ કરીએ ને એનાથી પણ આપણને મોટું નુકસાન થતું હોય. કેમ? કારણ કે આપણને એવું 5 મિનિટનો સ્નૂઝિંગ ટાઈમ મૂકી દઉં કે 5 મિનિટ પછી અલાર્મ વાગવાનો ટાઈમ મૂકું જેનાથી મારી ઊંઘ કમ્પ્લીટ થઈ જાય, પણ એ ઊંઘ કમ્પ્લીટ નથી થતી. કારણ કે ઊંઘની સાયકલને છે જે સ્લીપ સાયકલ છે એને કમ્પ્લીટ થવા 19 મિનિટ લાગતી હોય છે અને 5 મિનિટની જે તમે સ્લીપ સાયકલ છે જેના લીધે સ્લીપ આપણી ડિસ્ટર્બ થાય છે, જેના લીધે આપણને સવારમાં ઉઠીને ફ્રેશ ફીલ નથી થતું. આપણને એ જ નથી ખબર પડતી કે હું જાગેલો છું કે હું સૂતેલો છું, જેના લીધે આપણને શરીર ભારે ભારે લાગે છે, કામ કરવાનું મન નથી થતું, શરીરમાં આળસ આ બધે આવતી હોય છે. માટે આપણે આ ભૂલ તો બિલકુલ ના કરવી જોઈએ. એક જ વાર અલાર્મ મૂકવો જોઈએ અને એ પણ એકદમ સ્મૂધ રિંગટોનમાં મૂકવી જોઈએ. અત્યારે બધાને ઢીંચા કે એકદમ હાઈ સાઉન્ડની જે રિંગ હોય છે એની જગ્યાએ સ્મૂથિંગ રિંગટોન વાપરો કે જેનાથી બોડી સિસ્ટમ તમારી એક્ટિવેટ રહે. અને હું કહું એ પ્રમાણે એક રૂટીન સેટ કરો, રોજ એક ટાઈમ પર સૂઈ જવું અને સવારે એક ટાઈમ પર ઉઠવું. અઠવાડિયાને તમે 6 દિવસ પણ આવું કરશો ને તો 8મા દિવસથી તમારી બોડી ડાયરેક્ટ જ ઉઠતી થઈ જશે, તમારે અલાર્મની જરૂર નહીં પડે, એ હું ગેરંટી સાથે કહું છું. માટે એવું રૂટીન સેટ કરો, ફિક્સ ટાઈમ રાખો કે જેનાથી બોડી સિસ્ટમ ડાયરેક્ટ એક્ટિવેટ થાય અને સવારમાં ઉઠીને તમે લગભગ એનર્જેટિક જ ફીલ કરશો, નહીં તો તમને ઊંઘ આવવાની બિલકુલ ચાન્સીસ નહીં રહે. તો મિત્રો આ છે એવી 5 ભૂલ જે બધા જ લોકો કરતા જ હોય છે. ખાલી આ ભૂલ સુધારો ને તો તમને વેઇટ લોસ જર્નીમાં એક સપોર્ટ મળી રહે કે તમે ઝડપથી તમારું ફેટ લોસ કરી શકો, તમારું જે ગોલ છે એ તમે કરી શકો છો. આઈ હોપ સો તમે સમજી ગયા છો કે તમે કઈ ભૂલ કરો છો અને એમાં શું ચેન્જીસ લાવવાનો જરૂર છે. તો તમે કમેન્ટ કરીને મને જરૂર બતાવો કે તમે કઈ ભૂલ કરી રહ્યા છો અને આ રૂટીન ફોલો કર્યા પછી તમને શું રિઝલ્ટ મળ્યું છે. કારણ કે જો તમે ખાલી ને ખાલી 30 દિવસ ફોલો કરશો ને તો તમે તમારી બોડીમાં ફરક જોશો, તમારા જે બોડીના મેઝરમેન્ટ છે એ બધા લૂઝ થવા લાગે છે, એની હું ગેરંટી આપું છું. માટે આ રૂટીનને સેટ કરો, પરંતુ આની સાથે ડાયટ અને એક્સરસાઇઝ મસ્ટ જરૂરી છે વેઇટ લોસ માટે કે ફેટ લોસ માટે, કે જેનું કોમ્બિનેશન તમને તમારી ફેટ લોસ જર્ની એકદમ સ્મૂથ બનાવે. તો આઈ હોપ સો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરી દેજો, તમારા ગ્રુપમાં શેર કરો કે જેનાથી એ લોકો પણ આ ભૂલ નહીં કરે અને પોતાની ફેટ લોસ જર્નીને એકદમ સ્મૂથ બનાવે. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો હવે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.